ઉમા સ્વાતિજી ભગવાન કશાયોની વિષમતા દેખાય. ચારે કશાયોની વાત એમણે કરી. સંસારનું મૂળ કારણ આ ચાર કશાય છે. સંસારમાં આપણને ભમાડનારું કોઈ પરિબળ હોય તો કશાય. જો કશાય ન હોય તો આપણે સંસારમાં ભ્રમણ કરવાનું કોઈ કારણ નથી. સંસાર જ આપણને ફેરવે છે. અને આપણે ભવથી ઘણા ભવોથી સાંભળતા આવ્યા છીએ, સમજતા આવ્યા છીએ કે કશાયોથી બચવા જેવું છે, પણ આપણે બચતા નથી. આ આપણા હાથમાં કંટ્રોલ નથી આવતો. સમજણ છે, સમજણ આવી જાય છે કે કશાયોથી બચવા જેવું છે, કશાયોથી દૂર રહેવા જેવું છે, નિમિત્તો આવે તો પણ બચવા જેવું છે, એના વિપાકો આવા છે, કશાયોનો કડવું ફળ મળે છે, આપણને બધી જ ખબર છે, અનુભવમાં પણ છે, પણ છતાંય આપણે બચતા નથી. જેવું પ્રસંગ આવે એવા આપણે એમાં પાછા જોડાઈ જઈએ છીએ, એમાં વહી જઈએ છીએ. આ વહી જવું એનાથી બચાય કઈ રીતે? બચાય કઈ રીતે? બહુ અઘરી વસ્તુ છે. બચતા નથી આપણે. અને સંસારોની પરિભ્રમણની જે સંખ્યા છે ચાલ્યા જ કરે છે. પરાવર્તન ચાલ્યા જ કરે છે, એક ભાવમાંથી બીજા ભાવમાં. ક્યારેક દેવ પણ બન્યા, ક્યારેક મનુષ્ય પણ બન્યા, ક્યારેક તિર્યંશ પણ બન્યા, ક્યારેક નરક પણ બન્યા, પણ ઉપર ઉઠવાનો સમય ન આવે. કશાયો પણ એ જ છે. આપણને સંસારમાં એટલે જ રોકી રાખે છે કે આપણે એવું માની લીધું છે કે કશાય તો કરવા જ પડે. સાહેબ, ઘર ચલાવવું હોય તો લોભ તો કરવો જ પડે. કોઈક આગો પાછો થાય તો ગુસ્સો કરવો પડે. સમાજમાં આપણો વટ રાખવો પડે. અને ધંધો કરીએ છીએ તો જૂઠું તો બોલવું જ પડે. ચારે કશાયમાં આપણે અટવાયા જ કરીએ. અને એને લીધે શું થાય? સંસાર વધતો રહે. સંસારનો છેડો નથી આવતો. એ છેડો ગોતવો છે.